જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે। જો તમે આપણી ચેનલ ઉપર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ કરી દો। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો। જોવાનું છે ધોરણ 10 ગાલાનું જે અસાઇનમેન્ટ છે એનો પેપર નંબર 2 ના 24 માર્કના હેતુલક્ષી। તો ચાલો ફટાફટ વિડીયોને ચાલુ। તો પેપર નંબર 2 છે વિભાગ એ। પેલો એમસીક્યુ છે 13x + 19y બરાબર 90, 19x + 13y બરાબર 70। તો આમાં તમારે 13x અને 19x નો સરવાળો કરવાનો। તો કેટલા થાય? 9, 10, 11 ને 12 એટલે થાય 32x, કેમ કે 19 ને 13 32x। આ જ રીતે 13 + 19y એટલે થાય 32y બરાબર 70 અને 90 થાય 160। આ બંનેમાંથી 32 કોમન કાઢવાના, કાઉસમાં વધે x + y બરાબર 160। 32 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં। 160 ભાગ્યા 32, 32 પંચા એટલે આપણો જવાબ આવશે મિત્રો સી। ચાલો એના પછીનું છે સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે। હવે ચેક કરવું છે આપણે કોના બીજ 2 અને -1 છે। તો એમાં તમે જુઓ કે બીજ એક પ્લસ છે ને કેવું છે માઇનસ। તો આના માટે તમે આ રીતે સમીકરણ લખી શકો, +2 હોય તો x - 2, -1 છે તો x + 1। હવે આનો ગુણાકાર કરો, 2 એકુ 2 તો કે -2, ગુણાકાર કરીને -2 આવતું હોય અને બેયની સરવાળા બાદબાકી કરો તો -2 + 1 એટલે -1। તો સી જે -2 હોય અને બી છે એ -1 હોય તો આપણો જવાબ આવશે ડી। ચાલો એના પછી સમાંતર શ્રેણી આપેલી છે 5, 7, 9, 11, 13, 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ? તો પેલી 5, બીજી 7, પછી 11, પછી 13, ચોથી થઈ ગઈ। એના પછી પાંચમી કઈ? તો કે 13, 14, 15, 16, 17 આ પાંચમી। 17 પછી અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 19। તો આપણી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા થાય 19। હવે p -3 2 એટલે આપણે એક આલેખ દોરી આ રીતનો। -3 2 ક્યાં આવે? તો કે -3 અહીંયા આવે, 2 અહીંયા ક્યાંક આવે એટલે p બિંદુ આવે અહીંયા -3 ને અહીંયા આવે 2। હવે એના y અક્ષ ઉપર દોરેલો લંબનો લંબપાદ, y અક્ષ ઉપર લંબ દોરો તો તમે આવે અહીંયા, ત્યાં તમારે બિંદુનું નામ આપવાનું છે m। હવે ઈ m ના યામ કહેવાના છે, તો ઈ m ના યામનો x યામ થાય 0 અને y યામ થાય 2 એટલે આપણો જવાબ આવશે 0, 2। ચાલો પાંચમો એમસીક્યુ છે abc માં ખૂણો એ 30 અંશનો છે, ખૂણો એ 30 અંશનો છે, BC બરાબર 20, BC બરાબર 20 હોય, AB આપણે શોધવાનું છે। પહેલા આપણે મૂકી સામેની બાજુ અને પાસેની બાજુ એટલે tan 30 મૂકી, શું મૂકી દઈ? tan 30 સામેની બાજુ થાય BC, પાસેની બાજુ થાય AB। tan 30 ની કિંમત થાય 1/3, BC ની કિંમત થાય 20, તો AB આપણને મળે 20√3। કેટલું મળે? 20√3 હોય AB, એવું કયો ઓપ્શન છે? તો કે A। તો તમારે આગળનું આ 40 છે એ ગોતવું પડે નહીં। ચાલો એના પછી છઠ્ઠું છે બહુલક માઇનસ મધ્યક। બહુલક એટલે થાય z - x બાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક। મધ્યસ્થ એટલે થાય m, મધ્યક એટલે થાય x બાર। હાલો હવે આપણે અહીંયા શું મૂકી તો જેથી કરીને જવાબ આપણને મળે? તો આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર, આવું કંઈક સૂત્ર છે। તો હું ચેક કરી લઉં કે અહીંયા 3 મૂકી જોઉં તો 3m થઈ જાય ને? તો હાલો અહીંયા 3 મૂકી તો z - x બાર બરાબર થાય 3m - 3x બાર। આપણે તો શું આવે? 2x બાર। તો આ -x બાર ઓલી બાજુ જાય પ્લસ x બાર એટલે 3m - 3x બાર પ્લસ x બાર। આનો જવાબ આવી જાય -2x બાર એટલે આપણો જવાબ આવશે મિત્રો 3। એના પછી નીચે આપેલા વિધાનોમાંથી ખાલી જગ્યા છે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે। ગુસા કહેવાનો છે 12, 15 અને 21 નો। કોના ઘડિયામાં આવે 12, 15 અને 21? 4 ના ઘડિયામાં નો આવે, 5 ના ઘડિયામાં નો આવે, કોના ઘડિયામાં આવે? 3 ના। 3 ચોક 12, 3 પંચા 15 ને 3 સત્તા
21 તો આપણો જવાબ આવે 3. જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદતો હોય તો તે બહુપદી કઈ હોય? તો કે x+3, કારણ કે એક જ બિંદુમાં એ જ બહુપદી છેદે કે જે સુરેખ બહુપદીઓ હોય. ચાલો એના પછી અશક્ય ઘટનાની સંભાવના કેટલી? તો કે 0. ત્રિકોણમિતિય ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે. તેમાં જવાબ આવશે મિત્રો બાજુઓ અને ખૂણાઓનો સંબંધ. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? અંદર બિંદુ હોય તો એક પણ સ્પર્શક મળે નહીં. જો બહારનું બિંદુ હોય તો કેટલા સ્પર્શક મળે? તો કે એક સ્પર્શક, બે સ્પર્શક, એવી રીતના તમે બે સ્પર્શક દોરી શકો. વર્તુળ પરનું બિંદુ હોય તો તમે એક જ સ્પર્શક દોરી શકો. ચાલો એના પછી m બરાબર 13.2, x બાર બરાબર 15.3. તો z શોધવું હોય તો z નું સૂત્ર છે મિત્રો z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m એટલે 13.2 માઇનસ 2 ગુણ્યા x બાર એટલે 15.3. હાલો 13.2. z બરાબર 132 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 3 તેરી 9, 3 એકુ 3 એટલે 39.6 આવશે. માઇનસ 153 દુ એટલે 306, 30.6 બાદ બાકી કરો તો z બરાબર 0, 9.3 0. z બરાબર મિત્રો જવાબ આવશે 9. ચાલો એના પછી ખરા ખોટા. ચાલો 95 વડે વિભાજ્ય હોય તેવો મોટામાં મોટો પૂર્ણાંક 9975. હવે એના પછીનો મોટો પૂર્ણાંક તો 95 વડે વિભાજ્ય ન જ હોય. આ આપણે ચેક કરી લઈ છે કે નહીં. કેમ કે આના પછી 9975 માં 25 ઉમેરો તો 10,000 થઈ જાય, તો એ 5 અંકનો પૂર્ણાંક થઈ જાય. એટલે આપણે 4 અંકનો કીધો છે. આ એક તમે ખાલી ચેક કરો, 99 75 ભાગ્યા 95, 95 એકા 95, 4 વૈધા 47 થયા, ઉપરથી ઉતાર્યા 5, અહીંયા 0. 95 ગુણ્યા કેટલા કરો? 5 કરો એટલે 55 25, 9 5 45 ને 2 47, એટલે જવાબ આવી જાય છે. ઓકે, તો વિધાન કેવું છે? સાચું. આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે. વિધાન કેવું છે? સાચું. ચાલો એના પછી છે 15મું. x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 નો આલેખ બે સંપાતી રેખાઓ મળે. તો એમાં છે અહીંયા સહગુણક આવે મિત્રો 1. અહીંયા સહગુણક 1 છે, અહીંયા 2 છે. તો a1 ના છેદમાં a2 થાય 1 ના છેદમાં 2. અહીંયા +2 + 4 એટલે 2 ના છેદમાં 4, એટલે એનો જવાબ આવે 1 ના છેદમાં 2. પણ -4 ના છેદમાં -12, 4 તેરી 12, જવાબ આવે 1 ના છેદમાં 3. એટલે આ સંપાતી રેખાઓ કહેવાય નહીં, આને કહેવાય મિત્રો સમાંતર રેખાઓ. એટલે આ વિધાન થાય ખોટું. એના પછી એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા છે. તેમાંથી પસંદ થયેલ ખાડ ઉપર પૂર્ણાંક સંખ્યા હોય તેની સંભાવના શોધવાની છે. તો એનો જવાબ છે 2 ના છેદમાં 103. તો 2 અને 103 ની વચ્ચે એવી ઘણી સંખ્યાઓ આવે કે જે પૂર્ણાંક હોય, ખાલી 2 સંખ્યાઓ આવતી નથી. એટલે આનો જવાબ આ છે ખોટું. 17મું. પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોના સરવાળા માટેનું સામાન્ય સૂત્ર શું છે? તો n અયુગ્મ સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર છે મિત્રો n નો વર્ગ. શું છે સૂત્ર? n નો વર્ગ. દાખલા તરીકે 2 એકી સંખ્યા લઉં, 1 અને 3, તો એનો સરવાળો થાય 4. તો 2 એકી સંખ્યા છે તો 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. 3 એકી સંખ્યા લઉં, 5 ઉમેરું તો 5 ને 3 8 ને 1 9. 3 એકી સંખ્યા, 3 નો વર્ગ થાય 9. તો આનું સૂત્ર છે n નો વર્ગ. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કે એક બિંદુમાં. એક સમતોલ પાસાને ઉછાળતા તેના ઉપર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. યુગ્મ સંખ્યા કેટલી હોય? 3/6. 3 દુ 6, 1/2. મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે? તેમાં આવશે મધ્યક. ચાલો એના પછી 21મું છે. 21 22 23 24 જે બે જોડકા છે, 4 માર્ક આવી જાય. વ્યવસ્થિત સૂત્ર તમે પાકા કરી લ્યો ને તો. અને ફિક્સ જ છે. આ પૃષ્ઠફળ ઘનફળનું અને આ વર્તુળ સંબંધિત આધારિત જે ક્ષેત્રફળ છે એનું છે. નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું? તો કે નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr કૌંસમાં r + h. શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે πr કૌંસમાં l + r. 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 5 મિનિટમાં મિત્રો યાદ રાખજો, 5 મિનિટમાં 30 અંશનો ખૂણો બને. તો 15 મિનિટમાં કેટલો બને? તો કે 90 અંશનો ખૂણો. પેલામાં આવશે C. 60 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો? 60 મિનિટ એટલે 1 કલાક, એટલે આખે આખું ચક્કર પૂરું થઈ ગયું.
આખા ચક્કરમાં મિત્રો ખૂણો બને 360 નો. એટલે પેલામાં આવશે સી, બીજામાં આવશે બી. તો અહીંયા મિત્રો આપણે ગાલાનું જે પેપરનું અસાઇનમેન્ટ છે 2 એ આપણે જોઈ લીધું આખું સોલ્યુશન 24 માર્કના જે હેતુલક્ષી છે. હજી સુધી જો વિડીયોને લાઈક ન કર્યો તો ફટાફટ લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દો. અને નેક્સ્ટ જે પેપરનું સોલ્યુશન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી.